પોરબંદરમાં લોહાણા સમાજના બહેનો દ્વારા નાગપંચમીની ઉજવણી કરાઈ હતી, જેમાં ખેતલિયા દાદાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। હિન્દુ ધર્મમાં નાગને પણ દેવતા તરીકે પૂજવામાં આવે છે, એટલે અષાઢ અને શ્રાવણ મહિનાની નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે પોરબંદર સહિત રાજ્યભરમાં લોહાણા સમાજ દ્વારા અષાઢ વદ પાંચમના દિવસે નાગપાંચમની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ નાગપાંચમ નિમિત્તે વાઘેશ્વરી પ્લોટમાં આવેલા ખેતલિયા દાદાના મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને શ્રદ્ધાળુ દ્વારા નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેમજ નાગ દેવતાને શ્રીફળ, મીઠાઈ અને કુલર સહિતનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને નાગ દેવતાને દૂધ ચડાવવા માટે મહિલાઓ મોટી કતારમાં જોવા મળી હતી। મહિલાઓએ જણાવ્યું હતું કે આજના દિવસે લોકો આગલા દિવસે રાંધેલો ખોરાક ખાઈએ છીએ, તેમજ નાગ દેવતાને પ્રસાદ સ્વરૂપે ફણગાવેલા કઠોળ તેમજ દૂધની પ્રસાદી ધરાવીએ છીએ। કુટુંબ, પરિવાર અને સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી નાગ દેવતા સમક્ષ પ્રાર્થના કરી હતી। શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે નાગપાંચમના આગલા દિવસે ઘરમાં બાજરો, ચણા, મગ વગેરે પલાળી એક કપડામાં બાંધી ફણગાવી પૂજા વિધિમાં ઉપયોગ કરવામાં આવે છે। ઉપરાંત બાજરીના લોટમાં થોડો ગોળ, શુદ્ધ ઘી મેળવી તેની કુલર પ્રસાદી માટે બનાવવામાં આવે છે તથા શ્રીફળ વધેરી દીપ અગરબત્તી કરવામાં આવે છે। નાગપાંચમના દિવસે ઘરમાં ગરમ રસોઈ કરવામાં આવતી નથી, આગલા દિવસે ચૂલા ઠારવામાં આવે છે। આગલા દિવસે બનાવેલ રસોઈ, થેપલા કે પરોઠા બનાવેલા હોય તે ઠંડુ ખાવામાં આવે છે। પરિવારના દરેક લોકો શ્રદ્ધાભાવપૂર્વક આ નાગપંચમીની ઉજવણી કરે છે। લોહાણા જ્ઞાતિની મહિલાઓ આજે પણ વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ગૌરવપૂર્વક જાળવી રાખીને અષાઢ વદ પાંચમે આ ઉજવણી કરે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજે સવારથી મંદિર ચાલુ છે, 6 વાગ્યાથી કોઈ કુલર, દૂધ, દહીં બધા લઈને આવે। નારી શિખર વધારે ને માણસોને અત્યારે ટ્રાફિક બહુ છે, રાત્રે 9-10 વાગ્યા રાતનું એટલું માણસ હોય, પછી પાછું સોમવાર એટલું માણસ હોય, નાની નાની પાંચમ આવે એમાં માણસો અમારું હોય, એમાં મંદિર બહુ પ્રખ્યાત છે। આજે નુવાણાની, સોનીની પાંચમ છે, મોટી બધી બહેનો બહુ આવે છે। અમારા લાઈન છે જો અત્યારે મંદિરમાં